નકલી જજ, નકલી પોલીસ, નકલી ડોક્ટર ને હવે ખોરાક પણ નકલી? આવો સવાલ થવો થોડો વ્યાજબી છે, કારણ કે બનાસકાંઠામાં લાખોની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી। સ્વમાન સાથે આપનું સ્વાગત છે। હંમેશા નકલી અધિકારીઓ, નકલી ડોક્ટર કે નકલી આઈપીએસની વાતો આપણે કરતા રહીએ છીએ, પણ હવે તો ખોરાકમાં પણ ભેળસેળના કેસ સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દ્વારા ચંડીસર સ્થિત શ્રી સેલ્સ નામની ઘી બનાવતી પેઢી પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્લોટ નંબર 238 જીઆઈડીસી ચંડીસર ખાતે આવેલી આ પેઢીમાં 18 જૂન 2025ના રોજ 674 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે 3.50 લાખ જેટલી થાય છે। ફૂડ વિભાગના ડેઝિગ્નેટ ઓફિસર ટીએચ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર કે ચૌધરી અને ઈએસ પટેલે આ તપાસ દરમિયાન પેઢીમાંથી 2 જુદા જુદા ઘીના નમૂનાઓ ફૂડ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાવ્યા છે। આ નમૂનાઓ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અંતર્ગત લેવાયા છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પેઢી દ્વારા ઘુમર નામે ગાય અને ભેંસના ઘીનું ઉત્પાદન કરીને વિવિધ રાજ્યોમાં વેચાણ માટે મોકલવામાં આવતું હતું। હાલ તપાસ ચાલુ છે। નમૂનાની લેબ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ કેસ પરથી ચોક્કસ કહી શકાય કે હવે ખાદ્ય પદાર્થો પણ સુરક્ષિત નથી અને તેની સુરક્ષા સામે સવાલો ઊભા થાય છે। ભવિષ્યમાં આવી ઘાતકી ભેળસેળ સામે કડક કાર્યવાહી થવી એ ખૂબ જ જરૂરી છે। ફરી મળીશું નવા અપડેટો સાથે, ત્યાં સુધી જોતા રહો સ્વમાન। નમસ્કાર।